હિરલ આયા આવતો. એ આવી બા. બોલો ને બા, શું કામ હતું? તને કેટલી વાર કીધું કે તારે મને બા નહીં કહેવાનું, તારે મને મમ્મી કહેવાનું. મારા દીકરા સંજયને મેં નાશ પાડી હતી કે ગામડાની છોકરી હારે તું લગ્ન કરીમાં, પણ મારું ક્યાં કોઈ માને જ છે. પણ બા એમાં મારો શું વાંક? ઓહો, તે ફરીથી મને બા કીધું. આ ગામડાની ગવારને સરખા કપડા પહેરતા તો નથી આવડતું, પણ સરખું બોલતાય નથી આવડતું. મમ્મી ત્યાં સવારમાં શું માથાકૂટ આદરી છે? આ ગામડાની છોકરીને તું પરણીને લાવ્યો ને એટલે આ બધી માથાકૂટ આલે છે સંજય. કેમ મમ્મી, હીરાલે વડે શું કર્યું? મેં એને કેટલી વાર કીધું કે તું મને મમ્મી કહીને બોલાવશે તો એ બાબાસ કરતી હોય છે. પણ મમ્મી તને તો ખબર છે ગામડાની છે, એને આવું બધું ના ફાવે. હીરાલ તું જા રૂમમાં અને તારું કામ કર. સંજય, તારા લગન મારી બેનપણીની છોકરી જોડે કરવાના હતા, પણ તારા પપ્પા માને જ નહીં ને, લાવ્યા ગામડાની ગોવારને. સવારમાં મારી ગયા હું કકળાટ માંડ્યો. કાંઈ નહીં પપ્પા, જો ને આ મારા મમ્મીને હીરલ સરિયા નથી ગમતી. કેમ હીરલોમાં શું ખામી છે? એક ખામી હોય તો વાંધો નહીં, પણ એમાં તો બધી ખામી છે. આ હિરલ વહુને સિટીના માણસો હારે કેમ રહેવું કેમ નહીં કાંઈ જ ખબર નથી પડતી એને. રેખા, મારી નજરથી તો જો ને તો હીરલ સોના જેવી છે, સોના જેવી. પણ આ બધી વાત તને નહીં સમજાય. એ ભલે હો સંજય, તારા નાના ભાઈના કઈ સમાચાર છે કે નહીં? હા મમ્મી, મારે કાલે જ ફોન હતો કે કોલેજમાં થોડો ટાઈમ રજા છે ને તો ઘરે થોડા દિવસ રોકામ આવવાનો છે. એ હારો લે સંજય, ભલે આવતો નાનકો આવશે તો થોડોક સમય આપણે ભેળો રહેશે ને, ભલે આવતો મને રો. લે પપ્પા જાઓ, ભાઈ આવ્યો. આયો કેમ છે પપ્પા? હારું હારું બે સંજયભાઈ મજામાં? બસ બધા મજા. કઈ ગયા મમ્મી ને બધા? કઈ ગયા મારા ભાભી ને બધા? હા મમ્મી જો ભાઈ આવ્યો. મમ્મી લે આપણે આવ્યો ભાઈ. કેમ છે મમ્મી? હારું ને? હારું આવશે ને તારો મારો દીકરો ભાઈ કેટલાય સમયથી આવ્યો. ઘડીવાર મને જોઈ તો લેવા જો ભાઈને. તું હું પણ મમ્મી ગાંડા જેમ કરસ, જાણે કેમ તે મને જોયો જ ન એમ કરસ. દાદા સમયથી આવ્યો દીકરા જોવું નહીં. પણ દીકરા હું તો તને જ જોઉં છું, પણ તારા હાથે હું જોશે? કઈ નહીં મમ્મી, ગાડી લઈને જાતો તો ગાડી સ્લીપ ખાઈ ગઈ, થોડું કેવું વાગ્યું છે, બીજું કઈ નથી. કોઈ વાંધો તો નથી આવ્યો ને? ના ના ભાઈ, તું ટેન્શન લે માં ને મમ્મી. દવા બવા લીધી ટાઈમે? ગાડી આપવાની હોય ને. પણ એ વાત સાચી છે, હું કોલેજે જાતો હતો ને તો સવારમાં સ્લીપ થઈ ગઈ ગાડી. કઈ પ્રોબ્લેમ જેવું નથી, ટેન્શન લ્યો માં. હવે તો સારું થઈ ગયું છે. હા પાટો બાંધી દઉં ને. હારું ભાઈ, તું ના ધોન ફ્રેશ થઈ જા, પછી આપણે નાસ્તો કરી લઈએ. પણ પપ્પા હું ફ્રેશ તો થઈ જાઉં, પણ મારા ભાભી કેમ નથી દેખાતા? એ સંજયભાઈ, મારા ભાભી ક્યાં ગયા? એ રસોડામાં નાસ્તો બનાવે છે, એટલે હું જોતા આવું નાસ્તો થઈ ગયો કે નહીં. એ કાંઈ વાંધો નહીં મમ્મી. હીરા તે નાસ્તામાં શું બનાવ્યું છે? બા અભયભાઈ આવવાના હતા ને એટલે શીરો બનાવ્યો છે. અરે આ ગામડિયાની તો હાવ ગામડિયાની જ રે, ગામડાનો નાસ્તો બનાવે. આવું ભાઈ ખાય છે કાઈ? પણ બા તો શું બનાવવાનું હતું? તો પૂછી લેવાય ને. નાસ્તામાં નૂડલ્સ ન બનાવી ન ખાય? બા મને નથી ખબર, હવે કઈ બીજું બનાવવું છે તો બનાવી દઉં. હવે તું બીજો નાસ્તો ક્યારે બનાવીશ? આમ બહાર બધા નાસ્તાની વાટે છે, જટ નાસ્તો લઈને આય બહાર. પછી માસ્ટર ડિગ્રી કરવી છે. હારું હારું, તને જેમ સારું લાગે એમ કર. હો સંજય, આપણે ઓફિસે જવાનું લેટ થાય છે તો સાલ નીકળવી. હા હારું. ભાઈ હવે ઓફિસે જાય છે, તું આરામ કરજે. કઈ વાંધો નહીં. હિરલ ફ્રીજ માંથી વોટર લેતી આવતો. હું બા? એ ફ્રીજ માંથી વોટર લેતી આવી એમ. ઈ શું કહેવાય બા? એ પાણી લેતી આવી પાણી. આ તો હાવ ગામડાની ભોથું છે. હે ભગવાન, આ મને ક્યાં મળે? પણ મમ્મી, તું ભાભીને કેમ આવી રીતે કહેશો? પણ એના મા બાપે એને કઈ શીખવાડ્યું જ નથી. ભાભીના મમ્મી પપ્પા એ લોકો ગામડામાં રહે છે, એટલે ભાભીનું નાનપણ ગામડામાં જ વીતેલું છે. તો એને આપણે સિટીની રેણી કેણી, આપણે સિટીમાં કઈ રીતે રહીએ છીએ એ એને ન ફાવે. એટલા માટે તમે વાતે વાતે ભાભીને ટોકોમાં. આ ભાઈ તું કેવા શું માંગે છે? મને કઈ આવડતું નથી એમ? ના મમ્મી, હું કઈ એવું કેવા નથી માંગતો, પરંતુ છે ને ભાભીની સાથે સાદી ભાષામાં વાત કરો ને
તો વધારે સારું પડે. એને હાદી ભાષા આવડે છે એટલા માટે. ના હો ભાઈ, હું તો ફેન્સી જ બોલીશ. સિટીમાં રહું છું ને એટલે હું નહીં ગામડાની ભાષા બોલું, નકર તો હું ગામડા જેવી ન થઈ જાઉં. મારે એવું નથી કરવું. કોઈ રંગ હામું જોઈને હું બેઠી છું. સામ પાણી ભરીએ. એ હા બા લાવી જતો ભાઈ. પછી તને એમ થાય કે આ કે છે બા સિવાય કાંઈ નથી આવડતું એને. પણ એમાં તને શું પ્રોબ્લેમ છે મમ્મી? બા કે એમાં ઓ નોનસેન્સ, ગ્લાસ કેમ હાથમાંથી પડી જાય છે? બા એમાં મારો કાંઈ વાંક નથી, મને હાડલો પગમાં આવ્યો ને એટલે ગ્લાસ પડી ગયો. તને કેટલી વાર કીધું સાડી નથી પહેરવી, ડ્રેસ પહેરવાની કીધું, તોય તને સાડીનો શોખ છે? પણ કાંઈ નથી થયું મમ્મી, થોડાક જ છાંટા ઉડ્યા છે. એમાં આટલું બધું ભાભીને ખીજાવવાની શું જરૂર છે? પણ બા હવે ધ્યાન રાખીશ. ચાલ હવે સાફ કર. ભાભીના હાથમાંથી ખાલી પાણીનો ગ્લાસ પડી ગયો, એમાં તો ભાભીને તે કેટલું બધું સંભળાવી દીધું. આ વાત મને જરીય ન ગમી મમ્મી. ભાઈ, હું તારા પપ્પાને કહેતી જ હતી કે આ ગામડાની છોકરી આપણા ઘરે ના શોભે, અને મારે તો તારા માટે મોડર્ન છોકરી લાવી છે. પણ મમ્મી, તને એ ખબર છે કે સિટીની અને મોડર્ન છોકરીમાં આ ભાભીના જે સંસ્કાર છે એમાં સંસ્કાર હોય ખરા? ના, હું એવું બધું તો નથી કહેતી, પણ થોડુંક તો આવડવું જોઈએ ને. મમ્મી, તને આ બધું અત્યારે નહીં સમજાય. સમય આવે ને ત્યારે સમજાઈ જશે. મારે હવે રોકાવું નથી. હું આ સાંજે જ નીકળી જાઉં છું. મારે કોલેજે જવાનું છે. અભય, તું બેગ લઈને ક્યાં ચાલ્યો? પપ્પા, મારે કોલેજે જવું છે. પણ અભય અચાનક કેમ જવાનું થયું? સંજયભાઈ, મારે કોલેજથી ફોન આવ્યો હતો, એટલા માટે મારે તાત્કાલિક જવાનું છે. સારું અભય, પૈસાની જરૂર હોય તો ફોન કરજે, તો મોકલી દઈશ. કાંઈ વાંધો નહીં. સંજયભાઈ, તમે મારા ભાભીનું ધ્યાન રાખજો. હા વાંધો નહીં, તું તારું ધ્યાન રાખજો. હા. એ જય શ્રી કૃષ્ણ રેખાબેન. ચેસ કે બેહો બેહો, આજ કેમ તમે મારા ઘરે ભૂલા પડ્યા? એ મને સમાચાર મળ્યા હતા, તારો નાનો દીકરો અભય આવ્યો તો. હા કડીમાં અભય આવ્યો તો, પણ આજે પાછો વયો ગયો. કેમ આવ્યો તો ને એક દી માં પાછો વયો ગયો? એને કોલેજેથી ફોન આવ્યો તો ને એટલે તાત્કાલિક વયો ગયો. હિરલ, ઓ હિરલ, કડવીમાં આવ્યા છે, ચા લઈને આવ્યો તો? એ હા બા લાવી. હે કડીમાં તમારી તબિયત હવે કેમ છે? તમને આ ગોઠણ દુખતા હવે લાગે છે ને? હા બટા, સુરત થી દવા લીધી ને હવે સારું છે, ઘણો ફેર છે મને. હે કડીમાં તમે ગરમેટ નું આથણું બનાવ્યું છે તો મારી હાટું મોકલજો ને. કેમ બટા, તારી સાસુ ને ગરમી નું આથણું નથી આવડતું? હા ઓ કડવીમાં, આવા આથાણા બનાવતા મને ન આવડે હો. તો પછી તને હું પીઝા ને બર્ગર ને બનાવતા આવડતું હશે ને બધું? હા ઓ થોડુંક થોડુંક આવડે, પણ હોટલ જેવું ન આવડે. હે હિરલ વહુ, તમે ખજૂર પાક બનાવ્યો કે નહીં? આ શિયાળો તો હાલ્યો જાય છે. હા કડીમાં બનાવ્યો છે ને, પણ મારી સિવાય બીજું કોઈ ન ખાય. કેમ ખજૂર પાક ખારો નથી બન્યો? ના માં એવું કઈ નથી, પણ અમારા બાને એવું ન ભાવે. તો હું એને પીઝા બર્ગર ને એવું ભાવે? રેખા, થોડોક દેશી સ્વાદ લેતા જાવ તો શરીર ને સારું રે. ઈ હાસુ હો કડીમાં. રેખા, તો હું જાઉં છું, મારા વીટલાનો કાનો રોતો હશે. હાલો હું જાઉં છું હો. એ આમને આમ આવતા રહેજો ઓ કડવીમાં. એ આવજો કડીમાં. અરે મોનિકા આવી ગઈ? હા. અરે યાર, આજ તો આ છેલ્લા લેક્ચર માં છે ને મને બહુ કંટાળો ચડતો હતો. લે, અમારે તો છેલ્લો લેક્ચર ફ્રી હતો. સાચું? હા, એટલે હું લાઇબ્રેરી માં બેઠી હતી. શું કરવું કે? અરે લે, તો પેલો અભય આવ્યો લાગે છે. ચાલ આપણે એની પાસે જઈએ. અભય, તું તારા ઘરેથી વહી આવ્યો? હા. કેમ, તું કઈ ટેન્શન માં છો? હા ભાઈ, કઈ ટેન્શન જેવું હોય તો કે. કેમ આમ તારું મૂડ ઓફ છે? હા ભાઈ, કઈ ટેન્શન હોય તો અમને કે ને, અમે તારી હેલ્પ કરીશું. કોલેજમાં 2 દિવસની રજા હતી તો હું મારા ઘરે ગયો હતો, અને મારા મમ્મી અને મારા ભાભી
બસ આટલી જ વાત, એનો ઉપાય છે મારી પાસે. તો યાર બોલ ને મોનિકા, શું ઉપાય છે તારી પાસે? તો સાંભળ, હું તારા ઘરે આવું તારી વાઈફ બનીને, તો તારા મમ્મીને ખબર પડે કે સિટીની છોરી સારી કે ગામડાની વહુ. ના યાર, એવું આપણે કઈ નથી કરવું. અરે યાર ના, માની માની જાને જાને, પ્લીઝ please. પ્લીઝ. આમ જો તારા ઘરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય યાર, માની જાને પ્લીઝ. પ્લીઝ. રાહુલ, તું પણ અમારી સાથે ચાલ ને, તને કઈ પ્રોબ્લેમ ન હોય તો. અરે ના યાર, અભય તને તો મારી ખબર જ છે ને, ગયા વર્ષે કેટી આવી હતી, તો આ વર્ષે થોડુંક ધ્યાન દઉં ને તો કેટી સોલ્વ થઈ જાય. ને આમે મોનિકા તો તારી સાથે આવે જ છે ને, તું ને મોનિકા જાવ ને બે. કાંઈ વાંધો નહીં મોનિકા, તને મંજૂર છે? હા, મને મંજૂર છે. ચાલો, થેન્ક યુ. ચાલ મારા ઘરે. સારું હાલો તમે જાઓ, હું નીકળું. ઓકે બાય. ચાલ મોનિકા, આ મારું ઘર આવી ગયું. હિરલ ભાભી, લે અભયભાઈ, આ કોણ છે? આ તમારી દેરાણી છે. મમ્મી. અરે અભય, અત્યારે તો ને આ કોણ છે? અરે અભય, આ કોણ છે? અરે મમ્મી, આ તારી નાની વહુ છે. વાહ સરસ, આવી મોડલ હો. હા, બેસ બેસ મોનિકા, બેસ. અભય આવ્યો છે. અભય, આ બધું શું છે? હું અને મોનિકા બે સાથે કોલેજ કરતા હતા અને અમે બંને કોર્ટ મેરેજ કરી લીધા છે. પણ તારે વાત તો કરાય ને. પણ પપ્પા, આ બધું તાત્કાલિક થઈ ગયું, એટલે કહેવાનો મોકો જ ન રહ્યો, એટલે અમે ફટાફટ કોર્ટ મેરેજ કરી લીધા. અભય તું આયા આવી, મારે તારી વહુ પાસે બેસવું છે. ઓહો, કેવી સરસ વહુ મળી. એના વાળ તો જો. અભય, તે તો બહુ સારું કામ કર્યું, મારું સપનું તે પૂરું કર્યું. બેટા, તારું નામ શું છે? માય નેમ ઇઝ મોનિકા. મોનિકા, જા તું વોટર લેતી. આજે તો મારે તારા હાથનું જ પાણી પીવું છે. ઓહ નો મોમ, એકચ્યુઅલી હું અહીંયા આવા કામ કરવા નથી આવી. મને આવું કામ ન ચિંતા. મોનિકા, મેં તો તને ખાલી પાણી લાવવાનું કીધું તું, એમાં શું મોટી વાત છે? ઓહ, હું આવી ગ્રેજ્યુએટ છોકરી આવા કામ કરું? ઓહ નો. અભય, જો તો ખરા, આ મોનિકા મારી સાથે કેવી વાત કરે છે. કેમ મમ્મી, તારે જ જોતી હતી ને, ભણેલી ગણેલી મોડર્ન સિટીની છોકરી. તો આ સિટીની છોકરી સાથે તો મેં મેરેજ કર્યા. સિટીની છોકરી આવી ઘમંડી હોય? મમ્મી, હું ભલે ગમે એટલો ગ્રેજ્યુએટ હોય, ભણેલો ગણેલો હોય, આપણા પૂર્વજોનું લોહી હજી મારા રગોમાં વહી રહ્યું છે. ને તું જ કહેતી હતી કે મારે મોડર્ન હોવું જોઈએ છે, સિટીની છોકરી તારે જોઈએ છે, ફેન્સી કપડાં પહેરી તારે જોઈએ છે. આ હિરલ ભાભીમાં શું ખામી હતી? એ તો સંસ્કારી કહેવાય. એને પહેલેથી જ એના ગામડાની રૂઢી પકડેલી છે. એ તો સારી કહેવાય કે સિટીમાં આવી અને આપણા ઘરના વાતાવરણ સાથે સેટ થઈ ગયા. અને હજી આ મોડર્ન વહુ આવી અને એક કામ ન કર્યું કા તને તરત નકારવા મળી. અભય, તારી વાત હાવ હાચી છે. મોનિકાએ એક કામ ન કર્યું ને તો મને બહુ ખોટું લાગ્યું. અને આ હિરલને હું વાતે વાતે કેટલું ટોકું છું, તો કોઈ દી મારે સામું એક શબ્દ નથી બોલી. સાચી વાત છે મમ્મી તારી. એટલે તો કહેતો હતો કે હિરલ ભાભીમાં કેટલા સંસ્કાર છે. મને માફ કરી દેજે બેટા. મમ્મી, એમાં માફી છે ને માંગો છું, હું તમારી દીકરી જ છું. હિરલ, તને ઘરમાં જેમ અનુકૂળ લાગે ને એમ રહેજે, અને તને જેવા કપડાં પહેરવા ગમે ને એવા પહેરજે. હા હો બા. મમ્મી, મારે તને એક વાત કહેવી છે. મેં અને મોનિકાએ મેરેજ નથી કર્યા. આ તો બધું તને રિયલાઇઝ થાય ને, તને સમજણ આપવા માટે અમે ખોટા લવ મેરેજ કર્યા હતા. અમે તો ખાલી બેસ્ટ ફ્રેન્ડ જ છીએ અને કોલેજમાં સાથે ભણીએ છીએ. અને હું ટેન્શનમાં રહેતો હતો ને, એટલા માટે મોનિકાએ મને આ ઉપાય આપ્યો છે. હા આંટી, અભયની વાત સાચી છે. તમે ભલે મેરેજ ન કરાવે, પણ મને મોનિકા બહુ ગમે છે. હવે તો તમારા લગ્ન જ કરાવવા છે. અભયની માં, તને સમજાઈ ગયો ને કે ગામડાની વહુ હારે સિટીની વહુ? મને તો ગામડાની વહુ ગમે છે અને સિટીની વહુ ગમે છે. મને તો બે વહુ સરખ્યું છે. હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે ગામડે રહેતા હોય કે સિટીમાં પણ આપણા સંસ્કારને ક્યારેય ન ભૂલવા જોઈએ. જય માતાજી.